સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ. એકેડેમિક્સ પૂરું કર્યા પછી તમે જ્યારે કાર્યક્ષેત્રમાં જાઓ, કોઈ પણ તમે નોકરી ધંધો કરો, એમાં સ્માર્ટ પ્રોફેશનલિઝમ એઇડેડ બાય ટેકનોલોજી, એથિકલ પ્રોફેશનલિઝમ એઇડેડ બાય વેલ્યુઝ, એ આપણે આપણી શક્તિને તરફ દોરવાની, આપણે વિચારધારા દ્રઢ રાખવાની. તો when you go for smart and ethical professionalism, there is no force on earth that can stop you. એટલે એ અગત્યનો મુદ્દો સાથે સાથે છે. જો ક્યાંક તમે એથિકલ વેલ્યુઝમાં પ્રશ્ન આવ્યો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં ક્યાંક પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી અવસ્થામાં કે તમારા પ્રોફેશનલ કરિયરમાં, તો whoever you are, whatever you are, wherever you are, you will invite all sorts of problems. નાના મોટા પ્રશ્ન શરૂ થશે ને થશે. વ્યક્તિગત જીવનમાં પ્રશ્ન આવશે, પારિવારિક જીવનના પ્રશ્ન આવશે, વ્યવસાયિક જીવનના પ્રશ્ન આવશે, સામાજિક જીવનમાં, જાહેર જીવનમાં પ્રશ્ન આવશે. If you miss out on ethics, you can become zero from hero within seconds. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ભવિષ્યમાં ક્યારેય ખોટ ના આવવા દેતા. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં તમને સ્લીપરી પાથ્સ ઘણા બધા મળશે કે આ માર્ગે હું જઉં તો મને અઢળક પૈસા પણ મળી શકે એમ છે, પ્રતિષ્ઠા પણ વધી શકે એમ છે. અનએથિકલ પાથ હશે, ઘણા બધા દેખાશે, પણ માઇન્ડ વેલ, યોર ફર્સ્ટ સ્ટેપ ઓન ધેટ પાથ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ યોર સુસાઇડ. એ અનએથિકલ પાથ ઉપર, ગેરરીતિના માર્ગે તમે પહેલું ડગલું માંડ્યું, એ તમારી આત્મહત્યાની શરૂઆત છે. કદાચ એ માર્ગે ચાલતા તમને પૈસા પણ ઢગલો મળી જશે. શરૂઆતમાં એ પૈસા બહુ જ વાલા અને મીઠા લાગે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તમે છોડી છે એટલે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે ને આવશે. ઈડીથી માંડીને સીબીઆઈ સુધીના હાથ લાંબા છે ને એના કરતાં વોટ્સએપ ને સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા ને મજબૂત છે. એટલે એ કોઈ રોકી શકશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ સારી રીતે સમજાવતા એમના શબ્દોમાં કહેતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા એટલે કે નિયમ ધર્મ મૂકીને કોઈ કાર્ય ક્યારેય ન કરવું. તમારી પાસે ભવિષ્યમાં સારા અભ્યાસ પછી સારા પ્રોજેક્ટ્સ આવશે, તમે લીડ કરશો, પણ ક્યાંય અનએથિકલ પ્રેક્ટિસીસની શરૂઆત થાય ત્યારે અટકી જજો. આ તમારી માટે અત્યારે યંગ એજમાં ગોલ્ડન એડવાઇસ છે કે તમે ત્યાં અટકી જજો, નહીં તો પ્રશ્ન ખૂબ આવશે. તમે પરિવાર વેરવિખેર થઈ જશે. જો જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે. 2024 એની માટે જ છે. અને દિલ્હીમાં તિહાર વિથ વાઇડ આર્મ્સ ઓપન ઇઝ રેડી ટુ હગ ધેમ. 2018ની સાલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચ ખેલાયેલી. ઓસ્ટ્રેલિયા વોઝ ટુરિંગ સાઉથ આફ્રિકા. એક ટેસ્ટમાં ત્રીજા દિવસે ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એના એક બેટ્સમેન હતા, એ સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે આપણે આ ટેસ્ટ હારી જશું. ટી બ્રેક વખતે એમને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે, જે વાઇસ કેપ્ટન હતા, એની સાથે મસલત કરી. જે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ બેટ્સમેન વર્લ્ડ કપમાં પણ હતા, કે આ ટેસ્ટ આપણે હારી જઈએ એવું લાગે છે. ત્રીજા દિવસનો ટી બ્રેક હતો, અંદાજ આવી ગયો. એટલે ડેવિડ વોર્નરે કીધું કે મને પણ અંદાજ આવી ગયો છે કે આપણે હારી જશું. કરવું શું? જીતવું તો છે જ, હારવા તો ના જ જોઈએ. અનએથિકલ પ્રેક્ટિસ મગજમાં ઘૂસી કે કંઈક ખેલ કરીએ, આપણે હારવું નથી, રમત છે, હારી જવાય. 10 મેચ સળંગ જીત્યા પછી પણ ફાઇનલ હારી શકાય. ઇટ્સ ઓકે. અઘરું છે. આપણે અહીંયા બેઠા છીએ, પણ જે વ્યક્તિઓ છે ખેલાડી, એની માટે સ્વીકારવું બહુ જ અઘરું છે. આપણે માની શકીએ ને આપણે હમદર્દીથી એમની સાથે છીએ, પણ એમ કે થઈ શકે, આ જીવન છે. એટલે
કંઈક ખેલ કરીએ. શું? તો કે ટી બ્રેક પછી નવો બોલ લઈએ અને આપણે એક પ્લેયરને સિલેક્ટ કરીએ અને ખિસ્સામાં એક સેન્ડ પેપર આપીએ. એની પાસે જ્યારે જ્યારે બોલ આવે ત્યારે એને બોલના સીમની એક બાજુ સેન્ડ પેપર ઘસીને એક બાજુની શાઇન ઘટાડવી, એટલે કે રફ કરી દેવો, બીજી બાજુ શાઇન હોય. એટલે કેમેરુન બેનક્રોફ્ટને સિલેક્ટ કરવામાં આવ્યો કે તું ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખ અને તને મિડ ઓન પર ફિલ્ડિંગ આપીએ. એટલે ઘણા બધા બોલ શરૂઆતની 5 ઓવરમાં પેસ બોલર્સ એવા નાખે કે સામાન્ય ડિફેન્ડ કરે તોય મિડ ઓન તરફ રોલ થતો થતો બોલ જાય, તારા હાથમાં આવે ત્યારે ગોળ ફરી અને ખિસ્સામાં સેન્ડ પેપર છે એક બાજુ ઘસવાનો. એટલે બોલની શાઇન સીમની એક બાજુથી ઉતારી દેવાની. હવે નવો બોલ હોય, સીમની એક બાજુ શાઇન હોય ને એક બાજુ રફ થાય એટલે રિવર્સ સ્વિંગ થવા શરૂ થઈ જાય. અને આ બધા ઓસ્ટ્રેલિયાના બોલર્સ 90-95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ નાખતા હોય, એમાં રિવર્સ સ્વિંગ શરૂ થાય એટલે બેટ્સમેનને બહુ જ તકલીફ પડે. 2 ફૂટ કટ થાય બોલ અને 95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, ડેડલી થઈ જાય. એટલે આ ભાઈએ આ કામ શરૂ કર્યું. 2-5 વખત કર્યું હશે. એક વખત આમ કાઢીને ઘસતા હતા, સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું કે આ કંઈક ઘસે છે. એટલે સ્ટુડિયોમાં રિપ્લે થયું 2 વાર. ઓફિશિયલ્સને બોલાવવામાં આવ્યા કે હી ઇઝ રબિંગ સમ ઓબ્જેક્ટ અગેન્સ્ટ ધ બોલ. સી એટલે રિપ્લે 2-3 વખત સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે ઓફિશિયલ્સે જોયો કે 100% કંઈક ઘસે છે. એટલે એને બહાર બોલાવવામાં આવ્યો ચાલુ મેચે ઊભી રાખીને અને પૂછવામાં આવ્યું કે તમે શું કરતા હતા? તો જેમ આપણે ખોટું કરતા પકડાઈ ગયા અને પહેલો શું હોય, નાનો બાળક હું કંઈ નહોતો કરતો, આમ ખભા ઊંચા કરે, મને ખબર નથી, હું કંઈ નહોતો કરતો. જે આપણે બધાને નાનપણથી ટેવ છે. એટલે કે ના, મને કંઈ ખબર નથી. તેને પોતાને રિપ્લે બતાવવામાં આવે કે આ તારો રિપ્લે છે, ટીવી જો, સ્ક્રીન. આ શું ઘસતો હતો? તો કે ઘસતો નતો, આંગળી ઉપર વાગેલું ને એટલે આંગળી રબ કરતો. નો, ધેર વોઝ સમ ઓબ્જેક્ટ, સી ધીસ. ખિસ્સું ખોલ. એટલે પછી વિડીયો ચાલુ હતો, કેમેરા ચાલુ હતો, ખિસ્સામાંથી એને સેન્ડ પેપર કાઢ્યું અને કન્ફેસ કર્યું કે મેં આ સેન્ડ પેપર ઘસ્યું છે. પણ મેં એટલે કર્યું કે મારા કેપ્ટને કહેલું એટલે. બોલાવો સ્ટીવ સ્મિથને બહાર. સ્ટીવ સ્મિથને બહાર બોલાવ્યો. એની ઇન્ટ્રોગેશન ચાલુ કરી, એને કન્ફેસ કર્યું. સ્ટીવ સ્મિથ કે મને આ વિચાર આવેલો પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે, એને બહાર બોલાવો. પકડાય ને ત્યારે આખી સ્ટ્રિંગ પકડાય, સમજી રાખજો. એ આખી સ્ટ્રિંગ પકડાઈ જાય. ત્રણેયનું ઇન્ટ્રોગેશન કર્યું, ત્રણેય કન્ફેસ કર્યું. એટલે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે તાત્કાલિક ઓફિશિયલ્સ અહીંયા આવો, તમારા ખેલાડીઓએ મોટું કૌભાંડ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને જાણ થઈ એસીબી દ્વારા, એટલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા. એટલે પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ મણા રાખતા નહીં, જે દોષી તો એને સજા થવી જ જોઈએ, કારણ કે આ દેશની આબરૂનો સવાલ છે. એટલે ત્યાં તાત્કાલિક ચાર્ટર ફ્લાઇટથી એસીબીના ઓફિશિયલ્સ આવે, એ લોકો સાથે ઇન્ક્વાયરી કરી, વાતચીત કરી, સાથે બેઠા, બધું કબૂલ્યું. તાત્કાલિક ચાલુ ટેસ્ટે 3 જણાને આદેશ થયો બોર્ડનો કે લીવ સાઉથ આફ્રિકા. 1 વર્ષનો બેન સ્ટીવ સ્મિથને આવ્યો, 1 વર્ષનો બેન ડેવિડ વોર્નરને આવ્યો. અને પેલો કેમેરુન બેનક્રોફ્ટ કે મેં તો આ લોકોએ કહ્યું એટલે કર્યું, બાકી મારો કોઈ વાંક નહીં. ચાલ તોય 9 મહિનાનો બેન, એને 9 મંથનો બેન આવ્યો. ત્રણેયને બેન લાગી ગયા, ત્રણેયને સાઉથ આફ્રિકા. પછી તો જે 1 વર્ષ સ્ટ્રેસમાં નીકળે, ટેન્શનમાં નીકળે, પ્રતિષ્ઠા નીલામ થઈ ગઈ, એટલે મોઢું ક્યાંય ના દેખાડી શકે. છતાં 3-4 મહિના પછી ભેગું કરીને નાની ટુર્નામેન્ટ રમવાનું થયું. પેલું સિડની ક્લબ ક્રિકેટ ને ટોરન્ટોમાં પબ્લિક લીગમાં તે બધું ચાલુ થયું. 6 મહિના પછી પબ્લિક એપેરન્સમાં સ્ટીવ સ્મિથ આવ્યા અને એમને પૂછવામાં આવ્યું, હવે સાંભળજો બરોબર, ધીસ ઇઝ ધ મેસેજ ફોર યુ ફોર ધ યર 2024. હાઉ યુ આર ગોઈંગ ટુ સેલિબ્રેટ ઇટ વેન ઇટ કમ્સ ટુ સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ. સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે તમે આ કેમ કર્યું? તમને ખબર નહોતી કે તમે બહુ જ ડેન્જરસ માર્ગ ઉપર જાઓ છો? તમને ખબર નથી કે તમે તમારા દેશની આબરૂ અને ઇજ્જત નીલામ કરવા બેઠા છો? તમારાથી આ થયું જ કેમ? સ્ટીવ સ્મિથે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક કલ્ચર ડેવલપ થયું છે કે વિન એટ ઓલ કોસ્ટ, ગમે તે ભોગે જીતવાનું જ. અને અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુ આર નોટ પેઇડ ટુ પ્લે, યુ આર પેઇડ ટુ વિન. તમને રમવા માટેનો પગાર અમે નથી આપતા બોર્ડ, તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ. કલ્ચર જે ડેવલપ થયું છે ને, એટલે છૂટકો નથી. આવું કલ્ચર આપણે ક્યાંય ડેવલપ ન થવા દેવું. ડેવલપ થયેલું હોય તેમાંથી નીકળી જજો. જ્યાં પણ ભવિષ્યમાં તમે કંપનીમાં કામ કરો તો
તમારી પોતાની કંપની તમે એસ્ટાબ્લિશ કરો તો આ કલ્ચર ડેવલપ ન થવા દે. ગમે તે ભોગે આપણું ટેન્ડર પાસ થવું જોઈએ. એ જે ગમે તે ભોગે છે ને એ તમને ક્યાં સુધી લઈ જશે ને ખબર નહીં પડે. એટલે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ ઇઝ વેરી મચ નેસેસરી.